સામાજિક બહિષ્કાર બાદ કિંજલ દવેએ તોડ્યું મૌન. મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું. પરિવારનો બહિષ્કાર કરનારા ઉપર આકરા પ્રહાર. કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે, જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી, જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ કાંકરેજના સિયોરી ખાતે 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજની બેઠક મળી હતી. જે બેઠકમાં કિંજલ દવેએ બીજી જ્ઞાતિના છોકરા સાથે સગાઈ કરી હોવાથી તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ કિંજલ દવેએ આખરે મૌન તોડ્યું છે અને બહિષ્કાર કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા છે. કિંજલ દવેએ બહિષ્કાર કરનારાઓને અસામાજિક તત્વો ગણાવ્યા છે. કહ્યું અત્યાર સુધી તેઓ મૌન હતા, પણ હવે વાત તેમના પિતા સુધી પહોંચતા બોલવું પડ્યું. કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે, જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. કિંજલ દવેએ કહ્યું કે તેઓ અહીંયા સુધી બ્રહ્મ સમાજના લોકો અને તમામ લોકોના સપોર્ટથી પહોંચ્યા છે અને જેમને શુભેચ્છાઓ આપી છે તેમનો આભાર માન્યો. સાથે સમાજના કહેવાતા ઠેકેદારો પર વરસ્યા. સાથે તેમણે તેમના પરિવાર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારાઓને કાયદાકીય પગલાંની ચેતવણી પણ આપી. હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે, બ્રહ્મ સમાજના લોકો છે, એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં. અને હું તો નસીબદાર છું કે મને 18 વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં.